વેલકમ બેક ટુ એપિસોડ 14 ઓફ શ્રી વિજય દેવસુર ગોડીજી સંઘના તપસ્વી રત્નો સાથે તપની વાતો. આપણી જોડે આજે જે તપસ્વી રત્નો જોડાયા છે એ લોકોનું ગોડીજી સંઘ સાથે પહેલું વર્ષી તપ છે, પણ એમની લાઈફ ટાઈમનું સેકન્ડ વર્ષી તપ છે. તો આપણી જોડે છે ભાવના આંટી, નીપા આંટી અને શિલ્પા આંટી. પ્રણામ. ભાવના આંટી, તમારા વર્ષી તપમાં તમારું સપોર્ટ સિસ્ટમ કોણ રહ્યું છે? મારા વર્ષી તપમાં મારું સપોર્ટ સિસ્ટમ આખું ફેમિલી રહ્યું છે. આજ સુધી હું ટેક્સીમાં નથી આવી, મને લેવા મૂકવા જ આવ્યા છે અને ઘરે બી મને એટલો જ સપોર્ટ કરે છે. એટલે તમારા ફેમિલીમાં હસબન્ડ, સન, ડોટર, વહુ છે. ઓકે, વેરી નાઇસ. ખૂબ ખૂબ સરસ વાત છે આંટી. નીપા આંટી માટે હું એમ કહીશ કે આપણા દક્ષિણ મુંબઈના વિહાર સેવક ગ્રુપ જે છે એ એમના એક્ટિવ મેમ્બર છે અને વર્ષિતપ દરમિયાન પણ એમની ભયાવચની સેવા અજોન ચાલુ છે. તો આંટી, આટલા મોટા ગ્રુપનું પાર્ટ રહેવું, એ ગ્રુપ આટલું પોઝિટિવ ગ્રુપનું પાર્ટ રહેવું, એ ગ્રુપે તમારી લાઈફમાં શું ઇમ્પેક્ટ કર્યો છે? મારી લાઈફમાં ઇમ્પેક્ટ એ કર્યો છે કે જ્યાં પણ અમને વયાવચ કરવાનું હોય તો સાધ્વીજીઓની વ્હીલચેર હું ચલાવું છું અને એમના ખૂબ જ આશીર્વાદ મળે છે. જે 5 વર્ષમાં અમે કોઈ દેરાસર નથી ગયા, તો એ બધા દેરાસરના બી બધા દર્શન થાય છે અને ખૂબ એ લોકોના આશીર્વાદ મળે છે. અને એના એક્ટિવ માટે એટલા માટે છે કે હું વર્ષિતપમાં પણ હું એક્ટિવ જ હતી અને ઉપવાસના દિવસે હું વ્હીલચેર ચલાવતી હતી. અને જ્યારે પણ મારે આવવાનું થયું તો અહીંયા પાયધુની જ આવવાનું થયું, ત્યારે મેં બોર્ડ વાંચ્યું કે ભાઈ અહીંયા પાયધુનીમાં વર્ષિતપ કરાવવાના છે. મારો પહેલો વર્ષિતપ થયા અને 12 વર્ષ થઈ ગયા છે. તો મારા હસબન્ડને એમ થયું કે ત્યારે બીજો વર્ષિતપ નથી કરવો, ત્યારે એમનું ઇન્સ્પિરેશનથી મને આ બીજો વર્ષિતપનો લાભ મળ્યો. અને ત્યારે અહીંયા ફોર્મ ભરવાનું હતું કે લખતીમાં લાગશે કે નહીં લાગશે, પણ મારા હસબન્ડે કીધું કે હું તને ઘરે કરાવીશ, જ્યારે તું એકવાર નક્કી કરી લે બીજો વર્ષિતપ. અને આ વર્ષિતપમાં વયાવચ કરવામાં ખૂબ જ મજા આવે છે. એટલે વયાવત સાથે તપની બી વૃદ્ધિ થઈ ગઈ. ખૂબ સરસ. અને તપની વાત ચાલી જ રહી છે, તો શિલ્પા આંટીએ એમની લાઈફમાં એક કેટલા મોટા તપ કર્યા છે, જેમ કે 28ના પાળને 8 28, પછી મહાભદ્ર તપ જેવા રેર તપ કર્યા છે. તો આંટી, તમારે આ બધા તપ અને પછી આ બીજું વર્ષી તપ, તો આટલા કન્ટિન્યુઅસ તપ કરવાનો સોર્સ, એક મોટિવેશન હશે, તો એ સ્ત્રોત શું છે? મારા ગુરુદેવ પુણ્ય સમ્રાટ જે જૈનસન સુરેશ્વરજી આજે 10 વર્ષ પહેલાં ડેવલપ થયા. એમની ઈચ્છા એવી હતી કે કોઈ મહાભદ્ર તપ કરે. એમની ઈચ્છાને પૂરી કરવા મેં મહાભદ્ર કર્યો. એના પછી તો લાગ લગાટ કાંઈકનું કાંઈક ચાલતું જ રહ્યું મારા જીવનમાં. ઘરમાંથી બી એટલો સપોર્ટ મળ્યો. જ્યારે મારે અહીંયા મેં બોર્ડ વાંચ્યું કે ગોડીજીમાં કરાવે છે વર્ષી તપ, ત્યારે મારી ડોટરની ડિલિવરી ટાઈમ હતો અને 1 મંથનો જ બાબો હતો. પણ ઘરના સપોર્ટરે મને એવું જ કીધું કે તારે તપ કરવો છે તો કર. અને મને એવું લાગે છે કે ભવિષ્યમાં હું દીક્ષા લઈશ ને, તો અલગ અલગ ફેમિલી સાથે રહેવું કેવી રીતે, કે અલગ અલગ વ્યક્તિ સાથે કેવું રહેવું, એ હું ગોડીજી સંઘ સાથેથી શીખી. એટલે ગોડીજી સંઘ સરસ મજાનો તમને ફેમિલી એક્સપિરિયન્સ પણ આપી દીધો. બહુ સરસ એક્સપિરિયન્સ આપ્યો. એટલે આવી રીતે જ આપણી બીજી તપની વાતો ચાલતી રહેશે. ત્યાં સુધી બધાને પ્રણામ.